નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માળ ન્યૂઝ અને નિર્માળ ન્યૂઝના ખાસ કાર્યક્રમ નવલી નવરાત્રીમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। મિત્રો, 3 નોરતા પસાર થઈ ગયા છે અને આજે આવશે રૂડું અને નવલું ચોથું નોરતું। ત્યારે આ ચોથા નોરતા દરમિયાન કયા પ્રકારે ભક્તોએ ભક્તિ કરવી જોઈએ, ખાસ કરીને જે પ્રકારે નવરાત્રીમાં 9 અલગ અલગ માતાજીની આરાધના કરવામાં આવે છે, ત્યારે આજે કયા માતાજીની આરાધના કરવી જોઈએ, કયા પ્રકારે માતાજી છે તે પ્રસન્ન થાય છે, કઈ વિધિ કરવી જોઈએ, ભક્તોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ તમામ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે હાર્દિકભાઈ જોશી, જેઓ જ્યોતિષાચાર્ય છે અને તેમની સાથે જ આજે આપણે ચર્ચા કરીશું। હાર્દિકભાઈ, સૌપ્રથમ આપનું હાર્દિક સ્વાગત છે નિર્માળ ન્યૂઝમાં। નમસ્કાર। જો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કાર્યક્રમની, તો મારે આપની પાસેથી જાણવું છે કે જે પ્રકારે નવરાત્રીમાં 9 અલગ અલગ માતાજીની આરાધના અને પૂજા કરવામાં આવે છે, ત્યારે આજે ખાસ કરીને કયા માતાજીની આરાધના કરવામાં આવે છે? જી બિલકુલ ધર્મીબેન, આપણે વાત કરી માર્કંડેય પુરાણની અંદર 9 અલગ અલગ દેવીના નામ છે। એમાં ચોથા નવરાત્રિના દિવસે આજના દિવસે માં કુષ્માંડાની ઉપાસના થતી હોય છે। જે કુષ્માંડેથી ચતુર્થકમ, એ કુષ્માંડા દેવીનું નામ એ શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે કે ભક્તોને ધનની પ્રાપ્તિ કરાવતી દેવી આ વિશેષ ફળદાયી હોય છે। જે વ્યક્તિઓ એ કુષ્માંડા દેવીની ઉપાસના કરવા માંગતા હોય, જીવનમાં ધનની ઈચ્છા રાખતા હોય, એના જીવનમાં ધનની ઈચ્છા હોય, એ વ્યક્તિઓએ વિશેષ કુષ્માંડા દેવીનું નામ લેવું જોઈએ। આજના દિવસે એમાં કુષ્માંડાની આરાધનાનો વિશેષ મહિમા એ શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યો છે। બિલકુલ। અને કયા પ્રકારે આજે જ્યારે ચોથું નોરતું છે ત્યારે માતાજીની આરાધના કરવી જોઈએ, તેની ખાસ કરીને પૂજા પાઠની શું વિધિ છે? જી, માતાજીની પૂજા અર્ચના કરવામાં જેવી રીતે વાત કરી, 9 દિવસ માની સન્મુખ એક બાજટ ઉપર કંકુથી સાથીઓ બનાવી આ વસ્ત્ર અર્પણ કરવું, એટલે કે વસ્ત્ર પાથરી એની ઉપર એક દીપકનું સ્થાપન એટલે દીવાનું સ્થાપન કરી અને ત્યાર પછી મા જગદંબાનું પૂજન સ્ટાર્ટ થતું હોય છે, પૂજન પ્રારંભ થતું હોય છે। એ પૂજનની અંદર અલગ અલગ મંત્રો બતાવ્યા છે। એ કુષ્માંડા દેવીના મંત્રની વાત કરીએ તો ઓમ રીમ કુષ્માંડાય નમઃ, જે અલગ અલગ 9 દિવસ મંત્ર જપ કરવા જોઈએ। પ્રથમ 3 દિવસના અલગ મંત્ર છે, મધ્યમ 3 દિવસના અલગ મંત્ર છે અને અંતિમ 3 દિવસ એના અલગ અલગ મંત્ર બતાવ્યા છે। સર્વપ્રથમ 3 દિવસ જે પહેલાં છે, પહેલું, બીજું ને ત્રીજું નોરતું, તો માં કાળીની ઉપાસના થતી હોય છે। એ મહાકાળી જીવનમાં ભક્તોની ઉપર પ્રીતિ રાખવા માટે, તમામ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે એના મંત્રના જાપ કરવા જોઈએ। એવી જ રીતે આ 3 દિવસ છે માં લક્ષ્મીની આરાધના બતાવી છે અને અંતિમ 3 દિવસ છે માં સરસ્વતીનું આવાહન કરી અને માં સરસ્વતીનું પૂજન અર્ચન કરવું જોઈએ, જે 7મ, 8મ અને 9મ। તો આ ચોથું, 5મું ને 6ઠું નોરતું, તો એ દિવસની અંદર માં જગદંબાનું આરાધન કરીએ છીએ। માં લક્ષ્મીનું ચારિત્ર, માં લક્ષ્મીના સ્વરૂપે પ્રથમ સ્વરૂપ માં જગદંબાનું એટલે કે કુષ્માંડા દેવી છે। ઓમ રીમ કુષ્માંડાય નમઃ, આ મંત્રનો જાપ માં જગદંબાની પૂજન અર્ચનમાં વપરાતો હોય છે। જે વાત કરી કે બાજટ ઉપર સફેદ કલરનું કપડું પાથર્યું અથવા તો લાલ કલરનું કપડું પાથરી અને કંકુથી સ્વસ્તિક બનાવી એની ઉપર માં અક્ષત એટલે કે ચોખાની ઢગલી કરવી અને ચોખાની ઢગલીથી 8 પાંદડીઓવાળું કમળ બનાવવું, એટલે કે કમંડળમાં જગદંબાએ ધારણ કર્યું છે એવી રીતે એક કમળની આસન ઉપર બિરાજમાન થાય, 8 પાંખડીઓનું અલગ અલગ બાજુ ખેંચી અને કમળ બનાવવું જોઈએ ચોખાથી, જેને અષ્ટદલ કમળ કહેવામાં આવે છે। એ અષ્ટદલ બનાવ્યા બાદ ત્યાર પછી મધ્યમાં એક કપૂરી એટલે કે નાગરવેલનું પાન મૂકી એની ઉપર એ દીવો મૂકી અને માં જગદંબા કુષ્માંડાનું આરાધન કરવું જોઈએ। એ કુષ્માંડાનું આરાધન કરવાથી જીવનમાં ધનની પ્રાપ્તિ થતી હોય છે। જે વ્યક્તિઓ ધનની ઈચ્છા રાખતા હોય, જેની પાસે પર્યાપ્ત ધન નથી, એવા વ્યક્તિઓએ કુષ્માંડાની આરાધના કરે તો એના જીવનમાં પર્યાપ્ત ધન પ્રાપ્ત થતું હોય છે। જે લોકોને વિશેષ આ 9 દિવસ દરમિયાન ઉપાસના કરવી છે, એવા લોકોએ આ મધ્યમના 3 દિવસ એટલે કે ચોથા, 5મા અને 6ઠ્ઠા નોરતાના દિવસે, પણ ચોથા નોરતાના દિવસે પીળા કલરના વસ્ત્ર ધારણ કરવા જોઈએ, પીળું પીતાંબર પહેરવું જોઈએ, સ્ત્રીઓએ પીળી સાડી પહેરવી જોઈએ અને મા જગદંબાની ઉપાસના કરવી જોઈએ અને ચંદન એનાથી માતાજીની ઉપાસના કરવાનો વિશેષ મહિમા બતાવ્યો। આ 9 દિવસમાંથી ચોથા દિવસે માં કુષ્માંડાના મંત્રનો જાપ અને માં કુષ્માંડાને ચંદનની અર્ચના એટલે કે ચંદન દ્વારા 108 વખત અનામિકા આંગળી દ્વારા અને અંગૂઠા દ્વારા માં જગદંબાની આગળ
ચંદનથી છાંટી અને પૂજા અર્ચના કરવામાં આવે તો માં કુષ્માંડાની ઉપાસનાથી માં જગદંબા પ્રસન્ન થતી હોય છે. જીવનમાં એ જે પણ ઈચ્છા લઈને બેસે એ વ્યક્તિ તેની ઈચ્છાને અવશ્યમાં પૂર્ણ કરતી હોય છે. 1000 નામ એ માં જગદંબાના બતાવ્યા છે, એમાંથી 108 નામ શક્ય હોય તો બોલવા જોઈએ. માં જગદંબાના 1000 નામ શક્ય હોય તો બોલવા જોઈએ. એ નામ બોલી અને ચોખાથી અર્ચન કરવું જોઈએ. પીળા વસ્ત્ર ધારણ કરી અને શક્ય હોય તો પીળા કલરનું ગુલાબ એ માતાજીને આજના દિવસે અર્પણ કરવું જોઈએ. પીળા કલરનું ગુલાબ ચડાવવાથી માં જગદંબા પ્રસન્ન થતી હોય છે. જો પીળા કલરનું પુષ્પ એ ગુલાબનું ના મળે તો પીળા કલરનું આપણે ગોટાનું પુષ્પ પણ ચડાવી શકાય. ત્યાર પછી પીળી કરણનું ફૂલ ચડાવી શકાય. અલગ અલગ મળતા પીળા કલરના જાસૂદનું ફૂલ મળતું હોય તો ચડાવી શકાય. જે પ્રકારે પીળા કલરનું સૂર્યમુખીનું ફૂલ હોય તો એ પણ માં જગદંબાના ચરણમાં અર્પણ કરી શકાય છે. આ ચોથા દિવસના નોરતામાં વિશેષ વાત કરવામાં આવી કે માં જગદંબા ઓમ રીમ નમઃ મંત્ર બોલવાથી પણ ધનની પ્રાપ્તિ જીવનમાં કરાવતી હોય છે. આ 9 દિવસના અલગ અલગ મંત્ર છે. એની અંદર આજનો મંત્ર વિશેષ રીમ કુષ્માંડાય નમઃ, ઓમ રીમ કુષ્માંડાય નમઃ. આ મંત્ર જાપ કરવાથી જીવનમાં જગદંબા ધનની પ્રાપ્તિ કરાવતી હોય છે. કોઈ વ્યક્તિ લાંબો મંત્ર ન બોલી શકતો હોય તો ખાલી ને ખાલી માં જગદંબાની સન્મુખ બેસી ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ આ મંત્ર પણ જો જાપ કરે તો એના જીવનમાં ધનની પ્રાપ્તિ અવશ્ય થતી હોય છે. બિલકુલ હાર્દિકભાઈ, આજે ચોથું નોરતું છે. ખાસ ત્યારે મારે આપની પાસેથી એ જાણવું છે કે ભક્તે કયા પ્રકારે ચોથા નોરતા દરમિયાન ઉપવાસ કરવો જોઈએ, કયા કયા પ્રકારની જે વાનગી છે તે પોતે આરોગે આ ઉપવાસ દરમિયાન, અને ખાસ કરીને માતાજીને કયા પ્રકારે ભોગ ચડાવવો જોઈએ. જી બિલકુલ. ચોથા નોરતાના દિવસે માં જગદંબાની આગળ જે પ્રસાદ ધરાવવો એ પ્રસાદની અંદર કોળાનું નૈવેદ્ય કીધું છે. કોળું, એમાં પીળા કલરનું કોળું એ માં જગદંબાની આગળ અર્પણ કરવું જોઈએ. પણ એકલું કોળું એટલે કે કાચું કોળું મૂકવાથી માં જગદંબાને અર્પણ ન થાય. આખું કોળું હોય તો એ ફળ સ્વરૂપે અર્પણ કરી શકાય, પરંતુ માતાજીને કોળાનું શાક બનાવીને અર્પણ કરી શકાય, કોળાનો શીરો બનાવીને અર્પણ કરી શકાય, એ કોળાનો બનતો હલવો અર્પણ કરી શકાય, એ કોળાથી બરફી બનાવીને અર્પણ કરી શકાય અને માં જગદંબાની આગળ અર્પણ કરી અને ત્યાર પછી જો ઉપવાસ હોય તો આજના દિવસે એ માં જગદંબાને પ્રસાદ ચડાયા બાદ જ એ ભક્તએ પ્રસાદ લેવો જોઈએ. વિશેષ એ પ્રસાદ ચડાવો. ત્યાર પછી માં જગદંબાની આગળ પીળા કલરના કેળા એ માં જગદંબાને આજે અર્પણ કરવા જોઈએ. એનાથી જીવનમાં ધનની પ્રાપ્તિ થતી હોય છે. કેળાની સાથે સાથે મધ પણ માં જગદંબાને અર્પણ કરવું જોઈએ. આજે મધ ચડાવવાથી જીવનમાં જ્યાં પણ સંબંધો બગડતા હોય એ સંબંધો સુધરવા લાગતા હોય છે. માં જગદંબા ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરવા માટે એ મધને ગ્રહણ કરે છે અને જીવનમાં તમામ બાજુથી મધુરતા પ્રાપ્ત કરાવે માટે આજે ભક્તોએ માં જગદંબાને વિશેષ મધનો પ્રસાદ પણ અર્પણ કરવો જોઈએ, કેળાનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ અને કોળાની સામગ્રી બનતી તમામ વસ્તુઓ, કોળાથી બનતી જે વસ્તુઓ હોય એ બનાવી અર્પણ કરવી જોઈએ. જો કોળાનું શાક બનાવવામાં આવે તો માતાજીને અર્પણ કરો છો એ કોળાનું શાક ઘીમાં બનાવો અને ઘી દ્વારા બનતી સામગ્રી માં જગદંબાની આગળ અર્પણ કરવી જોઈએ. ઘીથી બનતો પ્રસાદ એને સાકલ્ય કહેવામાં આવે છે, જે માં ગ્રહણ કરે અને ભક્તોના જીવનમાં પણ સારું આરોગ્ય અને ઐશ્વર્ય જીવનમાં પ્રાપ્ત કરાવે. માટે કરીને ભક્તોએ આજના દિવસે આ પ્રકારના પ્રસાદ ચડાવવા જોઈએ. માર્કંડેય પુરાણની અંદર વાત કરવામાં આવી છે. બિલકુલ, ખાસ કરીને આજે જ્યારે ચોથું નોરતું છે ત્યારે જે પ્રકારે માતાજીની આરાધના કરવામાં આવે છે, તો હાર્દિકભાઈ મારે એ જાણવું છે કે ચોથા નોરતા દરમિયાન માતાજીની આરાધના કરવાથી મનુષ્યને કયા કયા પ્રકારના લાભો થાય છે. જે પ્રકારે આપે જણાવ્યું કે ધનની જે પ્રાપ્તિ છે તે ચોથા નોરતા દરમિયાન સૌથી અગત્યની છે, અને આ સાથે જ જ્યારે ભક્ત આરાધના કરે છે માતા કુષ્માંડાની, તો આ સાથે જ અન્ય કયા પ્રકારના લાભો થઈ શકે છે ભક્તને આજના દિવસે. જી બિલકુલ, ધર્મીબેન આ વાત કરી કે કુષ્માંડા દેવીની ઉપાસના આ ચોથા નોરતાના દિવસે કરવામાં આવે તો એ ભક્તોના જીવનમાં ધનની તો પ્રાપ્તિ કરાવે છે. વિશેષ રૂપે જે વ્યક્તિની લગ્નની ઈચ્છા છે એ માં જગદંબા જલ્દીથી પૂર્ણ કરવાવાળી છે. આ 9 દિવસ સુધી ભક્તએ શરતકાળની અંદર વિશેષ પૂજા કરવી હોય તો આ ચોથા નોરતાના દિવસે એ જે વ્યક્તિના લગ્ન નથી થતા એવા વ્યક્તિઓએ આજના દિવસે માં જગદંબાની પાસે બેસી ઓમ રીમ નમઃ એ મંત્રના જાપ કરવા જોઈએ. ઓમ રીમ નમઃ પણ હળદરની માળા, પીળા કલરના આસન ઉપર બેસવું
અને પીળા કલરના માતાજીને પણ અલંકાર ચડાવવા, એટલે વિશેષ પીળા કલરના અલંકારની અંદર જો સુવર્ણ હોય તો એ સુવર્ણના અલંકાર અર્પણ કરવા, સુવર્ણના અલંકાર ન હોય તો પીળા કલરના રૂથી બનાવેલા અલંકાર બનાવી અને હળદરથી રંગી માં જગદંબાના ચરણમાં ચડાવવા જોઈએ. પીળા કલરના પુષ્પ અર્પણ કરવા જોઈએ. એ પુષ્પ દ્વારા જીવનમાં માં જગદંબા ધનની તો પ્રાપ્તિ કરાવે, પણ જે લગ્નના ઈચ્છુક વ્યક્તિ, સ્ત્રી અથવા પુરુષ જે વ્યક્તિ છે માં જગદંબાની આરાધના કરે તો એના જીવનમાં જલ્દીથી યોગ્ય જીવનસાથીમાં પ્રાપ્ત કરાવતા હોય છે. રીમ નમઃ મંત્ર એ હળદરની માળાથી માતાજીની આગળ બેસી 12 વખત એ 12 માળાના જાપ કરવા જોઈએ. એટલે 108 વાળી એક માળા, એવી 12 માળામાં જગદંબાની સન્મુખ બેસી આ કુષ્માંડા દેવીના આગળ બેઠા બેઠા મંત્રના જાપ કરવા જોઈએ. જે માં પોતાની સાથે જે અમૃતનો કુંભ રાખી રહ્યા છે, એ અમૃતના કુંભમાંથી ભક્તોની જે ઈચ્છા છે, જે અભિલાષા છે, એ બધા જ ફળમાં વિશેષ પ્રાપ્ત કરાવતી હોય છે. તો આજના દિવસે લગ્નો ઈચ્છુક વ્યક્તિએ માં જગદંબાની આગળ રીમ નમઃ મંત્રના જપ કરી અને હળદરની માળા દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરવી કુષ્માંડાની, તો એ કુષ્માંડા લગ્નની ઈચ્છાને પૂર્ણ કરવાવાળી છે. જે વ્યક્તિઓના જીવનમાં જે બાળકો વિદ્યાર્થી હોય, એના જીવનમાં વિદ્યાભ્યાસની પ્રાપ્તિ ન થતી હોય, જેને મનની અંદર ભણવામાં રુચિ ન આવતી હોય, એવા વ્યક્તિઓએ આજે માતાજીની આગળ જઈ માતાજીની આગળ ચરણની અંદર કેળા અર્પણ કરવા જોઈએ અને તેમાંથી એક પ્રસાદ રૂપે કેળું પોતે ગ્રહણ કરી અને બીજા જે નાના બાળકો છે એને એ પ્રસાદ સ્વરૂપે કેળું અર્પણ કરી દેવું. અને રીમ નમઃ મંત્રનો જપ કરવાથી આજના દિવસે એ બાળકો જે વિદ્યાની પ્રાપ્તિ લઈ અને મા જગદંબાના ચરણમાં બેઠા છે, તેના જીવનમાં વિદ્યાની પણ ઈચ્છાને મા જગદંબા પૂર્ણ કરતી હોય છે. ગ્રાસ્પિંગ પાવર વધારવા માટે ઓમ રીમ નમઃ એ મંત્ર રુદ્રાક્ષની માળા દ્વારા મા જગદંબાની સન્મુખ બેસી 108 વખત, ખાલી ને ખાલી 108 જ વખત એ રુદ્રાક્ષની માળાથી જે વ્યક્તિ મા જગદંબાની સન્મુખ બેસી ઓમ રીમ નમઃ મંત્રનો જાપ કરે તો એના જીવનમાં કુષ્માંડા બુદ્ધિની સારી પ્રાપ્તિ કરાવે, સારી સ્મરણ શક્તિ પ્રાપ્ત કરાવે છે. અને આ બધી જ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે રુદ્રાક્ષની માળાનો પણ વિશેષ આજના દિવસે મહિમા બતાવ્યો છે. બિલકુલ. અને ખાસ કરીને જે પ્રકારે આપણે વાત કરીએ તો નવરાત્રિ દરમિયાન નાની નાની બાળાઓ જે સાક્ષાત માતાજીનું સ્વરૂપ હોય છે તેમને પણ જમાડવાનું એક આગવું મહત્ત્વ છે. ત્યારે આજે જ્યારે ચોથું નવરાત્રિ છે ત્યારે બાળાઓને જમાડવા માટે શું મહત્ત્વ છે, કયા પ્રકારે કઈ વાનગીઓ જે છે તે બાળાઓને ખવડાવવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે? જી બિલકુલ. આજ આ 9 દિવસ દરમિયાન બાળકીનું પૂજન તો બતાવ્યું, જે કન્યાનું પૂજન અને કન્યાનું ભોજન બતાવ્યું, એની અંદર આજે 9 દિવસ દરમિયાનમાં ચોથો દિવસ જે કુષ્માંડા દેવીનું આરાધન કરીએ છીએ, ત્યારે 4 વર્ષની કન્યા જો આજના દિવસે મળે તો એનું પૂજનનો મહિમા બતાવ્યો છે. જે 2 વર્ષથી 11 વર્ષ સુધીના કન્યાઓનું પૂજન કરવું એવો મહિમા બતાવ્યો, એની અંદરથી 4 વર્ષની જો કન્યા મળે તો ચોથા દિવસે એ 4 વર્ષની કન્યાનું પૂજન કરવું જોઈએ. એ કન્યાના ચરણ ધોવા, ચરણ ધોયા બાદ દહીંથી એ કન્યાના પગ ધોવા, એટલે કે પંચામૃત દ્વારા પણ પગ ધોઈ શકાય, પણ જો પંચામૃત ન હોય તો ખાલી ને ખાલી દહીંથી પણ પગ ધોવા. ત્યાર પછી ચોખ્ખા જળથી પગને સાફ કરી મા જગદંબાનું સ્મરણ કરી એ પગના અંગૂઠા ઉપર તિલક કરવું અને ઓમ રીમ નમઃ મંત્ર બોલી અને કુષ્માંડા દેવીનું સ્મરણ કરી એ કન્યાનું પૂજન કરી અને એને ભોજન કરાવવું જોઈએ. આજે ભોજનનો પણ વિશેષ મહિમા બતાવ્યો કે માં કુષ્માંડા દેવી છે તો એને જે પ્રસાદ કોળાનો અર્પણ કરો છો, એવી રીતે કોળાથી બનતી મીઠાઈ એટલે કે પેઠાનો ભોગ એ આજના દિવસે અર્પણ કરવો જોઈએ. અને પેઠાનો પ્રસાદ અર્પણ કર્યા બાદ એ કન્યાઓના ભોજનમાં પણ પેઠા મીઠાઈ સ્વરૂપે મૂકવા જોઈએ અને કન્યાઓને અર્પણ કર્યા બાદ એ ભોજન પોતે સ્વયં પણ ગ્રહણ કરવું જોઈએ. માતાજીને એ રીતે પૂજન કરવામાં આવે એટલે સાક્ષાત જગદંબા એ પૂજનને ગ્રહણ કરે છે. જે માર્કંડેય પુરાણમાં વાત કરી, દેવી ભાગવતમાં વાત કરી કે આ 9 દિવસ દરમિયાન અલગ અલગ દેવીનું આરાધન, તો ચોથા દિવસે કુષ્માંડા દેવીનું આરાધન, અને એ જ કુષ્માંડા દેવી કન્યા પૂજનમાં સ્વયં બિરાજે છે. જ્યાં જ્યાં પણ કન્યા પૂજન થતું હોય ત્યાં આગળ જ્યાં માતાજીનું મહાત્મ્યનું શ્રવણ થતું હોય, મહાત્મ્ય એટલે કે ચંડીપાઠ, દુર્ગા સપ્તશતીનો પાઠ થતો હોય, ત્યાં માતાજીની હાજરી અવશ્ય હોય છે. મહાત્મ્યમ શનયન મમ જે મંત્રમાં વાત કરી કે શરતકાળની અંદર જે પૂજા કરે છે એની અંદર વિશેષ કન્યાનું પૂજન, તો કન્યાના પૂજનની અંદર
મીઠાઈમાં એ પેઠાનો ભોગ અર્પણ કરવો અને પેઠા ચડાયા બાદ જે સામગ્રી કન્યાઓને અનુરૂપ હોય, કન્યાઓને ભોજનમાં ગ્રહણ કરી શકાય તેવી હોય એવી વસ્તુ અર્પણ કરવી, પણ પેઠાનો ટુકડો પણ અવશ્ય એ કન્યાઓને અર્પણ કરવો જોઈએ. અને ત્યાર પછી એ કન્યાઓને ભોજન કરાવ્યા બાદ ફળની વાત કરીએ કે ફળ, શું ફળ અર્પણ કરવું, તો એ કેળાનું ફળ આજના દિવસે અર્પણ કરવું માં કુષ્માંડા દેવીની પ્રીતિ એટલે પ્રસન્નતા માટે વિશેષ ફળદાયી હોય છે. જે કોઈ ભક્ત માતાજીની પૂજા અર્ચના કરી માં કુષ્માંડાનું સ્મરણ કરી અને જે પણ કન્યા ભોજનની અંદર કેળાનું ફળ અર્પણ કરે છે, માં કુષ્માંડા એના તમામ મનોરથોને સિદ્ધ કરે છે એવી માર્કંડેય પુરાણમાં વાત કરવામાં આવી છે. બિલકુલ. અને જો આગળ આપણે વાત કરીએ તો જે પ્રકારે ભક્તો જે છે આજે ચોથા નવરાત્રા દરમિયાન જે કાર્યો કરી રહ્યા છે, તો કયા કયા પ્રકારના કાર્યો ભક્તોએ ન કરવા જોઈએ જેથી ભક્તને નુકસાન થઈ શકે છે, અને કયા કયા પ્રકારના કાર્યો કરવાથી માતા જે છે તે પ્રસન્ન થાય છે અને ભક્તો માટે કાર્ય ફાયદાકારક નીવડે છે? જી બિલકુલ. આજના દિવસે કન્યાઓને એટલે કે 10-12 વર્ષથી નાની જે દીકરી છે એ બધી દીકરીઓને ક્યારેય ન બોલવું. આ 9 દિવસ સુધી એની અંદર સાક્ષાત જગદંબા બિરાજમાન હોય, એની અંદર માં જગદંબાનું સ્વરૂપ માનવું જોઈએ. જ્યારે કન્યા પૂજન કરીએ ત્યારે નહીં, પરંતુ દિવસ દરમિયાન પણ એ કન્યાઓને ક્યારેય ન બોલવું જોઈએ. આ 9 દિવસ સુધી જો કોઈ પણ દીકરીને મનદુખ થાય એવી વાત આ 9 દિવસ તો ન કરવી જોઈએ અને એ કન્યાઓનું પૂજન કરવું જોઈએ. ત્યાર પછી આ 9 દિવસમાંથી ચોથા દિવસે વિશેષ ધ્યાન રાખવા જેવી બાબત કે આજના દિવસે એ પણ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. પીળા કલરના આસન પર બેસી અને માં જગદંબાની સન્મુખ દીવો પ્રગટાવી અને વિશેષ ઘીના દીવાનો મહિમા બતાવ્યો કે ગાયના ઘીથી બનેલો દીવો એ માં જગદંબાને અર્પણ કરવામાં આવે તો માતાજી લક્ષ્મીની પ્રાપ્તિ કરાવતી હોય છે, જીવનમાં ધનની પ્રાપ્તિ કરાવતી હોય છે. કેવું ધન? તો એ જીવનની અંદર મનની શાંતિ આપવાવાળું, એ શારીરિક શાંતિ આપવાવાળું અને પારિવારિક શાંતિ આપવાવાળું એ ધનમાં જગદંબા પ્રાપ્ત કરાવતી હોય છે. તો વિશેષ ધ્યાન રાખી આજના દિવસે ભક્તોએ માં જગદંબાની સન્મુખ ઘીનો દીવો અર્પણ કરી અને પીળા આસન પર બેસી અને માતાજીના મંત્રના જાપ કરવા જોઈએ. આજે પણ રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણનો મહિમા બતાવે છે. ઓછામાં ઓછા 12 વાગ્યા સુધી માના ગુણ ગાવા જોઈએ અને ગરબા ગાવા જોઈએ એવો વિશેષ માર્કંડેય પુરાણમાં વાત કરી કે નવરાત્રિ દરમિયાન રાત્રિનો વિશેષ મહિમા છે. એટલે કે નિશિતે તુર્ય સંધ્યાયામ, કે તુર્ય સંધ્યા અત્યારે મધ્યરાત્રિ થાય જ્યારે આ દિવસોમાં, ત્યારે મધ્યરાત્રિમાં એ યોગીઓની પણ રાત્રિ કહેવાય છે. આ નિશા સર્વભૂતાનામ તસ્ય જાગૃતિ સંયમ, કે આ દિવસોમાં 12 વાગે મધ્યરાત્રિમાં ચોથી સંધ્યા હોય જે તુર્ય સંધ્યા, અને ત્યારે માતાજીનો વિશેષ ઉપમા એટલે કે મહિમા બતાવ્યો છે. માતાજીની ઉપમા ગાવી જોઈએ, માતાજીના ગરબા ગાવા જોઈએ, માતાજીના ગુણગાન ગાવા જોઈએ. પણ કેવા કેવા ગુણગાન કે માં જગદંબાનું નામ બોલીએ, આંખ બંધ કરો તો માનસિક રીતે પણ માં જગદંબાના દર્શન થાય. એવી રીતે વિશેષ જો માતાજીના ગુણ ગાવામાં આવે તો આ તુર્ય સંધ્યાનો જપ અને તુર્ય સંધ્યામાં કરેલી ઉપાસના એ વિશેષ ફળદાયી હોય છે. બિલકુલ. મારે હવે આપની પાસેથી એ જાણવું છે કે જે પ્રકારે આજે ચોથું નોરતું છે, માતા કુષ્માંડાનો આજે દિવસ છે, અને જે પ્રકારે આપણે આગળ ચર્ચા કરી કે આજે પીળા રંગનું ખૂબ જ મહત્વ હોય છે. 9 દિવસ અલગ અલગ રંગનું મહત્વ હોય છે, અને આજનો આ દિવસ છે ત્યારે ખાસ કરીને પીળા રંગનું કેટલું મહત્વ છે, ભક્તો જે છે તે પીળા રંગની કયા કયા પ્રકારે સામગ્રી ધારણ કરી શકે, જે પોતાના વસ્ત્રો છે તે પીળા રંગના કયા પ્રકારે ધારણ કરે, અને માતાજીને કયા પ્રકારે શણગાર કરે જેથી કરીને માતાજી આજના દિવસે પીળા રંગને લઈને પ્રસન્ન થાય છે. જી બિલકુલ. આજના દિવસે પીળા રંગની જો વાત કરવામાં આવે ધર્મીબેન, તો પીળા રંગમાં પીળા કલરના વસ્ત્ર ધારણ કરવા એટલે કે પીતાંબર, પીળા કલરનું શર્ટ પહેરી શકાય. જે વ્યક્તિ ધોતી ખેસ પીતાંબર ન ધારણ કરતા હોય એણે પીળા કલરનું આ વસ્ત્રની અંદર શર્ટ, ટી શર્ટ આ બધી વસ્તુઓ પીળી પહેરવી જોઈએ. પીળા કલરના આસન પર બેસવું જોઈએ. રાત્રે સૂવામાં નીચે સૂઈ જવું, એની અંદર પણ પીળા કલરની ચાદર પાથરી અને ત્યાર પછી સૂવું જોઈએ. માતાજીને અર્પણ કરવાની જો વાત કરીએ તો પીળા કલરમાં સોનાના આભૂષણો એ જગદંબાને અર્પણ કરવા જોઈએ. 4 દેવતાઓ અલગ અલગ એને અભિષેકનો મહિમા બતાવ્યો તો ગણેશમ તામ્રપાત્રેણ, ગણપતિ દાદાને તાંબાના પાત્રથી અભિષેક, શિવજીને શૃંગીથી અભિષેક, તો સ્વર્ણેન જગદંબિકા એવું મંત્ર પણ કહે છે કે સોનાના કળશ દ્વારા માં જગદંબાના મસ્તક ઉપર અભિષેક કરવો જોઈએ. અને જો સોનાનો કળશ ન હોય તો આપણી પાસે જે પણ કળશ ઉપલબ્ધ હોય એ કળશ લઈ
એની અંદર આપણું સોનાનું કોઈ એક વસ્તુ મૂકી અથવા સોનાની એક ગિન્ની મૂકી અને એ પણ જળ દ્વારા જો મા જગદંબાની ઉપર અભિષેક કરવામાં આવે તો મા જગદંબાની વિશેષ કૃપા મળતી હોય છે. આજે માતાજીને પીળા વસ્તુમાં પીળા અલંકાર અર્પણ કરવા જોઈએ. તો પીળા અલંકારની અંદર સોનાના આભૂષણ ન હોય તો પીળા ફૂલથી બનાવેલી માળા એટલે કે ગેંદાના ફૂલની માળા, પીળા ગલગોટાના ફૂલની માળા, કરણના ફૂલની માળા આ બધી જ માતાજીના ગળાની અંદર અર્પણ કરવી જોઈએ. અને વિશેષ મળી શકે તો પીળા કલરનો ગુલાબ એ માતાજીના ચરણમાં અર્પણ કરવું જોઈએ. કારણ કે જે ગુલાબ અર્પણ કરે છે માતાજીને તો આજના દિવસે પાટલાબ્જ પુષ્પ, એને સંસ્કૃતમાં પાટલાબ્જ પુષ્પ કહેવાય, અને એ પુષ્પ અર્પણ કરવામાંથી મા જગદંબા જીવનમાં ધનની પ્રાપ્તિ કરાવે છે. જો સુવર્ણનો પુષ્પ ન ચડાવો તો એ ગુલાબનું પણ ફૂલ પીળા કલરનું અર્પણ કરવાથી માં સુવર્ણ ગ્રહણ કર્યા બાદ જ આપણા જીવનમાં સારું ફળ પ્રાપ્ત કરાવતી હોય છે. સુવર્ણ જેટલું જ એ પુણ્ય એ પીળા કલરના પુષ્પથી મળતું હોય છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને ખાસ કરીને આજે જ્યારે ચોથું નોરતું છે ત્યારે ચોથા નોરતાના મહત્વ વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, 4 નોરતા ગયા છે, આજે ચોથું નોરતું છે અને હજુ પણ 5 નોરતા બાકી છે. ત્યારે આપ પણ આ રૂડી નવરાત્રિમાં માતાજીની આરાધના અને ભક્તિ કરતા રહો અને જોતા રહો નિર્માળ ન્યૂઝ. નમસ્કાર.